દેશમાં વધતા સાયબર ફ્રોડને ડામવા કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં જોવા મળી છે। મોબાઈલ કંપનીઓ પર લગામ કસવાની સરકારે હવે તૈયારીઓ આરંભી છે। એપ્લિકેશનને બેકગ્રાઉન્ડમાં કેમેરા, માઇક્રોફોન વાપરવા પર મુકાશે હવે પ્રતિબંધ। લોકોની સલામતી માટે 83 માપદંડ રચવામાં આવ્યા છે। ફોન જેના દ્વારા ચાલે છે તે સોર્સ કોડની કંપનીઓને આપવી પડશે માહિતી। સરકારે કંપનીઓને સોફ્ટવેરમાં ફેરફાર કરવાની પણ વાત કરી છે। કંપનીઓએ સોફ્ટવેર અપડેટ, સુરક્ષાની તમામ જાણકારી પણ પૂરી પાડવાની છે। સમયાંતરે ફોનમાં ઓટોમેટિક મેલવેરની સ્કેનિંગ પણ કરાશે। મળતી વિગત અનુસાર કેન્દ્ર સરકારનો આ પ્રસ્તાવ 2023માં તૈયાર થયો હતો, પરંતુ હવે તેને કાયદેસર કરવા માટે તંત્ર સજ્જ છે। આ માટે સરકારનું ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલય મોબાઈલ ફોન કંપનીઓ સાથે બેઠક કરી શકે તેમ છે। જોકે સરકારે સુરક્ષા માટેના જે 83 માપદંડ તૈયાર કર્યા છે તેનો મોબાઈલ કંપનીઓ વિરોધ પણ કરી રહી છે। જોકે લોકોને સાયબર સુરક્ષા પૂરી પાડવા તંત્ર મક્કમ જણાય છે।